હલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવીશું અળવીના પાનના ભજીયા. જો આ પાનના અળવીના પાનના મોટા ધોઈને લૂસીને કમ્પ્લીટ કરીને આવા નાના નાના કટકા કરી દીધા. પછી હવે આપણે તેમાં સમારીશું. તો મેં થોડા આટલા સમાર્યા છે, આટલા અને આટલા બીજા હું સમારી દઉં છું. આ રીતે સરસ મસ્ત ભાજી થઈ જાય પછી આપણે તેના ભજીયા બનાવીએ. જો ફ્રેન્ડ્સ, આ રીતે સરસ સરસ મસ્ત સમારી દીધા છે. હવે તેમાં હું કોથમીર, મરચાં ઝીણા ઝીણા એ સમારી દઉં છું. હવે તેમાં ચણાનો લોટ નાખું જરૂર મુજબ, અંદર નહીં આવી તેટલું. બે કપ જેટલો ચણાનો લોટ નાખ્યો. મરિયા અને ધાણા આખા થોડા હાથ કચરા કરી અને નાખ્યા. જુઓ, બરાબર. હવે તેમાં ચણાનો લોટમાં બધો હવે મસાલો કરી લઈએ. અડધી ચમચી હળદર નાખી, 1 ચમચી મરચું નાખું, નાની ચમચી છે એટલે હું નાની ચમચીનું જ માપ ગણું છું. હવે તેમાં ખાંડ, મીઠું સ્વાદ મુજબ, તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મીઠું નાખવાનું. હિંગ નાખી, 1 ચપટી હિંગ નાખવાની. ચપટી નાખવાનો અજમો, 2 ચમચી તલ નાખવાના. હવે છાશથી આપણે લોટ પલાળવાનો. મીડિયમ ખાટી છાશ લેવાની, બહુ ખાટી નહીં લેવાની, નહીં તો પછી ખાટા ખાટા થઈ જશે. થોડું પાણી નાખવાનું. જો 1 ચૂટકી ખાવાનો સોડા નાખવાનો. હવે આપણે ખીરું બધું ફીણી લઈએ. આ ઢીલું થઈ જાય તો લોટ નાખી શકાય, પણ બધો મસાલો આપણે કરેલો હોય એટલે પછી મસાલામાં પાછું બધું થોડું ચેન્જ કરવું પડે. એટલે માપનું પહેલેથી જ નાખવું સારું. જો થોડું ઢીલું થઈ ગયું, જો એટલે માપનું આવી રહ્યું. આટલું સોડા નાખ્યા એટલે ખાવાનો સોડા નાખવાનો. જે રીતે આપણે પાતરા બનાવીએ છીએ અને પાતરામાં બધું મસાલો કરીએ છીએ ને એ જ રીતે બધા મસાલા કર્યા છે. ખાલી પાતરા આપણે બીડું વાળી અને બાફવા મૂકીએ છીએ. આના ગોટા બનાવું છું હું. બહુ મસ્ત લાગે છે ગોટા. તમે પણ આ રીતે બનાવજો એક વખત. તમે પણ સરસ, તમને પણ એમ થશે કે ના હારું હું અત્યારે હાલ જ બનાવું. તમને પણ હું બનાવું છું એમાં જોઈને તમને મોંમાં પાણી આવી જશે. તમે પણ એક વખત બનાવી જજો, પછી તમને કહેજો, મને કોમેન્ટ કરતા રહેજો કે ના સરસ બને એમ. અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ રીતે આઈડિયા મને એક વખત આવ્યો કે આપણે બધું તો બનાવી શકીએ છીએ, આના કદી ભજીયા નથી બનાવતા. ભજીયા તો બનાવીને ખાઈ જોઈએ તો કેવા સરસ લાગે છે. પણ સરસ લાગે છે ભજીયા. પાંદડા તો ખાઈ ખાઈને કંટાળી જઈએ. અને આ વાનગી તમારે, પાંદડાની વાનગી તો તમારે ખાવી જ જોઈએ. ચોમાસામાં મળે છે, હવે તો 12 મહિના મળે છે, પણ આ વાનગીથી તમારે
એટલો તમને ટેસ્ટ સરસ આવશે. અને બીજું કે તમારે આ પાંદડાના છે એમાંથી તમને B12 ફૂલ ભરપૂરમાં પ્રમાણમાં મળે છે. તો અત્યારે તમારે ચોમાસામાં તો ફૂલ તેનો ઉપયોગ કરી દેવો જોઈએ, કારણ કે અત્યારે બધી રીતે સરસ ફ્રેશ મળે છે. તો એના તમે એમ કે નવી નવી વાનગીઓ કરીને તમે પીરસી શકો. આ રીતે તમે બનાવો. પાંદડા તમે રીતે બનાવો, તુરિયા પાંદડાનું શાક બનાવો. હું પણ તુરિયા પાંદડાનું શાક બનાવું છું. પછી પાંદડા પતરવેલિયા બનાવીએ છીએ. પછી મેં હજી ઢોકળા નથી બનાવ્યા, પણ આના ઢોકળા પણ સરસ થાય છે. ઢોકળા ટાઈપ બનાવીને પછી તેને વઘારવાના પણ મસ્ત સરસ થાય છે. તો આ રીતે તમે નવી નવી વાનગીઓ તમે બનાવી શકો છો. તમે મારી ચેનલને તમે જોતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો મસ્ત બને છે ને, ધીમા તાપે તળ્યા જુઓ. જો આપણો બીજો ઘાણ થાય છે. જો મરચાં અને ડુંગળીનું છે. જુઓ ગરમ ગરમ છે, પણ જો કેટલા મસ્ત પોચા પોચા થયા છે. જુઓ છે ને મસ્ત મસ્ત બન્યા છે. બનાવવા જોઈએ સિઝનમાં 1-2 વખત તો આ રીતે બનાવવા જોઈએ ફ્રેન્ડ્સ. તમે પણ સરસ લાગશે. અને તમે પણ મારી ચેનલને જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરતા રહેજો પ્લીઝ. થેન્ક યુ. આભાર.